સુરતમાં 3 બાળકીઓના મોતનો મામલો સામે આવ્યો છે। સચિન જીઆઈડીસી સ્થિત પાલી ગામનો આ બનાવ છે જે પ્રકાશમાં આવ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી હાલ વધુ તપાસ હાથ ધરી છે। બાળકી સાથે રમનાર બાળકીને સાથે રાખીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સચિન જીઆઈડીસી વિસ્તારનો આ મામલો છે જ્યાં પાલી ગામમાં કચરાના ઢગલા જોવા મળ્યા અને બાળકો દ્વારા તાપણું કરવામાં આવ્યું હતું તો ધુમાડાના કારણે બાળકીઓની તબિયત લથડી હતી અને એસીપી તથા ડીસીપી સહિતના અધિકારીઓ આ મામલે હાલ તપાસમાં જોડાયા છે। તો સુરતમાં જે 3 બાળકીઓના મોત નીપજ્યા છે તે મામલે આ વિગતો સામે આવી છે। જ્યાં માહિતી મળી રહી છે સુરતમાં 3 બાળકીઓનું મોત નીપજ્યું હતું। કચરાના ઢગલા પાસે ધુમાડો થયો હતો અને તેના કારણે મોત નીપજ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે। ત્યારે પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને બાળકી સાથે રમનાર અન્ય બાળકીને સાથે રાખવામાં આવી છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે। પાલી ગામનો આ બનાવ છે જ્યાં ઘટના બની હતી। 3 બાળકીઓના કરુણ મોત નીપજ્યા છે એક સાથે। સચિન જીઆઈડીસી સ્થિત પાલી ગામનો આ બનાવ છે તો હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી છે। અન્ય બાળકીને સાથે રાખવામાં આવી છે। આ સમગ્ર તપાસ દરમિયાન કચરાના ઢગલા પાલી ગામ ખાતે જોવા મળ્યા છે અને આ સાથે સુરતથી મામલો સામે આવ્યો છે જ્યાં 3 બાળકીના મોતના મામલે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।